હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે એકદમ ક્રિસ્પી કુરકુરી મગદાળ કચોરીની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ. આ રીતે કચોરી ચાટ તમે જોઈ શકો છો. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી રેસીપી બને છે ફ્રેન્ડ્સ. કચોરી ઘણી વખત તળતી વખતે ખુલી જતી હોય છે, તો એ પણ ખુલશે પણ નહીં અને એકદમ ફૂલેલી કચોરી બનશે. બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે મેં આ રેસીપી શેર કરી છે. કેવો લોટ બાંધવો અને કે રીતે સ્ટફિંગ બનાવવું, બધું સ્ટેપ બાય સ્ટેપ આપણે જોશું, તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો કોઈ પણ આ રીતના વાસણમાં મેં 1 કપ મેંદો લીધો છે. કચોરીને તમે ઘઉંના લોટ સાથે પણ બનાવી શકો છો, પણ મેંદાના લોટથી એકદમ પરફેક્ટ રિઝલ્ટ, ફરસાણવાળાની દુકાન જેવી કચોરી બનીને તૈયાર થાય છે. એમાં ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરી દીધું છે અને અડધી ચમચી મેં કલોંજી એટલે કે જે બ્લેક સીડ્સ આપણે કાળી જીરી કહીએ છીએ એ એડ કર્યું છે. કલોંજીની જગ્યાએ અજમા પણ એડ કરી શકાય ફ્રેન્ડ્સ, એની ફ્લેવર પણ બહુ જ સારી આવે છે. હવે આપણે આમાં મોણ માટે મેં ઘી એડ કર્યું છે. ઘી અથવા તેલ કંઈ પણ લઈ શકાય. ઘીથી કચોરી એકદમ ખસ્તા બનીને તૈયાર થાય છે. તો ઘીને બહુ સારી રીતે આપણે મિક્સ કરી લેશું અને આપણે લોટ ગરમ પાણીથી બાંધવાનો છે ફ્રેન્ડ્સ. થોડું ઉફાળું એવું ગરમ પાણી લઈને થોડું થોડું એડ કરતા જઈશું અને આનો લોટ આપણે ઢીલો બાંધવાનો છે. સમોસામાં જે રીતે બાંધીએ છીએ કઠણ લોટ, એવો આપણે કઠણ લોટ નથી બાંધવાનો કચોરી માટે. એકદમ સોફ્ટ એવો લોટ બાંધીશું. ઉપરથી પણ થોડું એવું ઘી એડ કરીને લોટને સરસથી મસળી લેશું. તો આ રીતનો સોફ્ટ લોટ બાંધ્યો છે, તમે જોઈ શકો છો. તો આને ઢાંકીને આપણે રાખી દઈશું 10 મિનિટ માટે. લોટ આપણો રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે કચોરી માટેની સ્ટફિંગ બનાવીને તૈયાર કરી લેશું. તો આ ગેસ પર મેં એક પેન રાખી દીધું છે, એમાં તેલ એડ કર્યું છે મેં. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે આમાં અડધી ચમચી જેવી મેં લીલી વરિયાળી એડ કરી છે. વરિયાળી સરસ આ રીતે સાંતળી લેશું આપણે. અડધી ચમચી જેવું જીરું એડ કર્યું છે. વરિયાળી અને જીરુંની ફ્લેવર સરસથી તેલમાં આવી જાય આ રીતે ચલાવી લીધું છે. 30 સેકન્ડ જેવું થવા દઈશું. આ કચોરી બનાવીને તમે 1 થી 2 દિવસ ખાઈ શકો છો ફ્રેન્ડ્સ, ખરાબ નથી થતી. તો હવે આ જીરું અને વરિયાળી થઈ ગયા પછી આ રીતે મેં 1/4 કપ એટલે કે ચોથા ભાગનો જે કપ હોય છે એનાથી મેં બેસન એડ કર્યો છે. બેસનને આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું. તેલ થોડું ઓછું લાગતું હતું તો મેં તેલ એડ કર્યું હતું 2 ચમચી જેટલું પાછું. અને આ રીતે બેસન તરત જ ફૂલવા લાગે છે, તમે જોઈ શકો છો. હવે આપણે આમાં રેગ્યુલર મસાલા એડ કરીશું. તો મેં આ લાલ મરચું પાવડર એડ કર્યો છે. હળદર પાવડર થોડો એવો એડ કરીશું સારા કલર માટે. ટેસ્ટ પ્રમાણે મેં નિમક એડ કર્યું છે. મસાલા આમાં રેગ્યુલર જ જશે ફ્રેન્ડ્સ, વધારે કંઈ આપણે મસાલાની જરૂર નહીં પડે આમાં. થોડું એવું મેં સંચળ પાવડર એડ કર્યો છે, એની ફ્લેવર બહુ સારી આવે છે. તો આ રીતે અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કર્યો છે. બધું સારી રીતે મિક્સ કરી લેશું. એકદમ કેટલો મસ્ત કલર આવ્યો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે આમાં આપણે પલાળેલી મગદાળ એડ કરીશું. તો એ પણ મેં 1/4 કપ લીધી છે. મગદાળને 2 થી 3 કલાક માટે પલાળી લીધી હતી. એનું પાણી નિતારીને આપણે આમાં એડ કરી દઈશું. હવે મગદાળ આપણે કાચી જ લીધી છે, તો એને આપણે કૂક કરવાની છે. તો બેસન સાથે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી આમાં જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈશું ફ્રેન્ડ્સ. થોડું એવું પાણી એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું. દાળ સરસથી કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાની છે. ઢાંકીને તમે પકાવી શકો છો દાળને. જરૂર પડે તો ફરીથી પાણી એડ કરીશું. અને આ મેં 1 પિંચ જેટલું હિંગમાં પાણી મિક્સ કરીને આ રીતે એડ કરી દીધું છે. હિંગ જરૂરથી એડ કરજો ફ્રેન્ડ્સ, એ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે કચોરીનું. એનાથી જ એની ફ્લેવર બહુ જ મસ્ત આવે છે, કંદોઈની દુકાન જેવી કચોરીનો ટેસ્ટ આવશે. હવે ઉપરથી મેં આમચૂર પાવડર એડ કર્યો છે અડધી ચમચી જેવો અને એકદમ થોડી એવી ખાંડ એડ કરી છે. બધું સારી રીતે મિક્સ કરી લેશું. સ્ટફિંગ આપણું આ રીતે ડ્રાય થઈ જવું જોઈએ, તમે જોઈ શકો છો. હજી ઠંડુ થશે એટલે સ્ટફિંગ એકદમ ડ્રાય થઈ જશે. તો હવે આપણું સ્ટફિંગ તૈયાર છે. ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને સ્ટફિંગને ઠંડુ કરી લઈશું. લોટ પણ આપણો રેસ્ટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ રીતે નાના નાના બોલ્સ આપણે બનાવીને તૈયાર કરી લઈશું.
બધા લોટમાંથી આ રીતે મેં વાળી લીધા છે અને આ સ્ટફિંગ પણ એકદમ ડ્રાય થઈ ગયું છે. તમે જોઈ શકો છો. ઠંડુ થયા પછી આ રીતની કન્સિસ્ટન્સી થઈ જવી જોઈએ સ્ટફિંગની. વધારે પડતું ઢીલું એકદમ હશે તો કચોરી પણ ક્રિસ્પી નહીં બને ફ્રેન્ડ્સ. અંદરથી મોઇસ્ચર છોડી દેશે અને કચોરી તમારી તળ્યા પછી ઢીલી થઈ જશે. તો સ્ટફિંગના પણ આ રીતે બોલ્સ બનાવી લેશું આપણે. હવે કચોરી આપણે પેક કરીશું. તો કચોરી વાળવાની જ સ્પેશિયલ છે ફ્રેન્ડ્સ, ટ્રીક છે. આ રીતે હાથોથી ફેલાવતા જઈશું, ચપટી એવી કરી લેશું. કિનારી થોડી પાતળી રાખીશું, વચ્ચેથી થોડી એવી જાડી રાખીશું. તો આ રીતે થઈ ગયું છે. તમે જોઈ શકો છો. જેટલું આપણે એક બોલ્સ અંદર રાખી શકીએ એટલી આપણે એને પોળી કરી લેશું અને પછી આ રીતે હાફ ફોલ્ડ કરી દેશું. આપણે અડધું આ રીતે ઘૂઘરા જે રીતે પેક કરીએ છીએ એ રીતે કર્યું છે મેં. આમાં પાણી કે કંઈ લગાવવાની જરૂર નથી કારણ કે લોટ સોફ્ટ જ છે આપણો. તો આ રીતે સરસથી પેક કરીને હવે આપણે કિનારેથી આ રીતે ભેગું કરી લેશું. અને હવે હથેળીથી આ રીતે અડવા હાથે પ્રેસ કરીને આપણે કચોરીને વણવાની નથી ફ્રેન્ડ્સ. વેલણ સાથે હાથેથી જ આ રીતે કચોરી બનાવીશું. તો આ કચોરી એક આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. આ રીતે આપણે કચોરીઓ વાળીશું. આ બીજી કચોરી પણ હું તમને બનાવીને બતાવું છું. આ રીતે મીડિયમ થિકનેસ વાળી આપણે પોળી રોટલી જેવું, પૂરી જેવું બનાવી લેશું અને એમાં આ રીતે સ્ટફિંગનો બોલ્સ રાખીને આપણે ફોલ્ડ કરી લેશું. કિનારીઓને એકદમ સરસથી સેટ કરવાની છે ફ્રેન્ડ્સ, નહીં તો કચોરી તળતી વખતે ખુલી જશે. તો આ રીતે વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે તમે કચોરી પેક કરી લેવાની છે. હવે આપણે કચોરીને તળી લેશું. બધી કચોરીઓ આ રીતે વાળી લેશું અને હવે તળવા માટે આપણે ગેસ ચાલુ કરી દીધો છે. લો ફ્લેમ રાખી છે. એકદમ જ ઓછા ગરમ તેલમાં આપણે કચોરી તળવાની છે ફ્રેન્ડ્સ. આ રીતે તમે જોઈ શકો છો. કચોરી એડ કરીએ એટલે એકદમ ધીરે ધીરે એમાં બબલ્સ બને છે. હાઈ ફ્લેમ એકદમ જ વધારે તેલ આવી ગયું હોય તો ગેસને થોડી વાર બંધ કરી દેશું અને પછી જ કચોરીને એડ કરીશું. આ રીતે 2 થી 3 મિનિટમાં કચોરી સરસ ઉપર આવી જાય છે અને ફૂલી ગઈ છે. તમે જોઈ શકો છો. આ રીતે અલટ પલટ કરી લેશું. હાઈ ફ્લેમ પર કચોરીને ફ્રાય કરીશું તો તરત જ કલર ચેન્જ થઈ જશે અને અંદરથી કાચી રહી જશે અને એ કચોરી ક્રિસ્પી પણ નથી રહેતી ફ્રેન્ડ્સ. તળ્યા પછી તરત જ ઢીલી પડી જશે. તો આ રીતે બધી કચોરીઓ બનાવીને તૈયાર કરી લીધી છે. અને તમે ઇમલીને ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો. ચાટ બનાવીને તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. જે રીતે તમને પસંદ આવે એ રીતે કચોરીને તમે સર્વ કરી શકો છો. તો મેં અહીંયા ખજૂર આંબલીની મીઠી ચટણી સાથે સર્વ કરી છે કચોરીને. આની મેં ચાટ પણ બનાવી હતી. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી, સારી લાગી છે તો લાઈક કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.